ભુજ એરપોર્ટ રોડ સ્થિત શ્રી કૃષ્ણનગર સોસાયટી સર્વે નંબર 811 વોર્ડ નંબર 1 માં છેલ્લા 1 વર્ષથી સતત ગંભીર ગટર લીકેજની સમસ્યા ઊભી રહી છે। ગટર લાઇનના બ્લોકેજને કારણે સોસાયટી વિસ્તારમાં ગંદા પાણીના તળાવો ઊભા થતાં સ્થાનિક રહેવાસીઓ માટે રોજિંદા અવરજવર મુશ્કેલ બની ગઈ છે। સોસાયટીના આગેવાનો અનુસાર અનેકવાર ભુજ નગરપાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી માત્ર હંગામી કામચલાઉ કાર્ય કરવામાં આવે છે, જેના કારણે થોડા દિવસોમાં પરિસ્થિતિ ફરી બગડી જાય છે। ગઈકાલે નગરપાલિકા ટીમ દ્વારા કરવામાં આવેલી ગટર સફાઈ દરમિયાન જાણવા મળ્યું કે સોસાયટીની ગટર લાઇન જે ડાઈવે પાસે મેઇન લાઇન સાથે જોડાય છે તે હોન્ડા શોરૂમ નજીક સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયેલી છે। પરિણામે સોસાયટીનું વપરાયેલું પાણી મેઇન લાઇન સુધી ન પહોંચતા ચેમ્બર ઓવરફ્લો થઈ સોસાયટીમાં ફરી વળે છે। આ અંગે આજે સોસાયટીના આગેવાનો દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને લેખિત અરજી આપવામાં આવી છે। અરજીમાં જણાવાયું છે કે બ્લોક થયેલી મેઇન ગટર લાઇનનું તાત્કાલિક ખોદકામ, રિપેરિંગ અથવા નવી લાઇન નાખવાની કામગીરી કર્યા વિના સમસ્યાનો કાયમી નિકાલ શક્ય નથી। રહેવાસીઓએ નગરપાલિકાને અપીલ કરી છે કે પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈ યુદ્ધના ધોરણે કામ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી સ્થાનિકોને થતી પરેશાનીનો અંત આવે। કલ્પના જયેશ જોશી, હું કૃષ્ણાનગર સોસાયટી એરપોર્ટ રોડથી આવું છું, ભૂતનાથ મંદિરની બાજુમાં। અને અમારા 2021થી આ સમસ્યા છે, જે ગટરની બહુ જ ખરાબ, અમે લેડીઝો જ જાણીએ છીએ કે કેવી સમસ્યા છે, કેમ કે બાળકો પણ હવે મચ્છરથી કંટાળી ગયા છે અને રસ્તા ઉપર તો નીકળી જ નથી શકતા, એટલી સમસ્યા છે। અને ગટરોના પાણી એટલા રેલેરા છે કે અમે ચાલીએ કે અમે કદાચ બાઇકમાં કે એમાં પણ હોય છે તો છાંટા ઉડે છે અમારા ઉપર, એટલે એટલી બધી ઘરમાં પણ અમને છે ને ચોકડીઓમાં ને ભરાઈ જાય છે પાણી ગટરના। તો અમે કઈ રીતે આ ઉકેલીએ, એટલે આજે સમસ્યા લઈને અમે નગરપાલિકામાં આવેલા અને બેનનો જવાબ બહુ સંતોષકારક મળેલો છે। જોઈએ આગળ કેવી રીતે થાય છે, તો અમે આશા રાખીએ છીએ કે બહુ સારું પરિણામ આવે। 2021થી અત્યાર સુધી બહુ જ ખરાબ સમસ્યા છે અને અમે અત્યારે ઘણી બધી વાર અમે અરજીઓ કરી છે પણ કોઈ સારો રિપ્લાય નથી, એટલા માટે અમે દરખાસ્ત કરીએ છીએ, વિનંતી છે કે તમે આ સમસ્યાનો હલ લઈ આવો તો અમે આભાર માનશું આપનો। અને બીજું કે આજે જે અમે કરી છે રજૂઆત, બેને બહુ સરસ રિસ્પોન્સ આપ્યો છે, તો અમને પણ ગમ્યું છે અને આ સમસ્યાનો જલ્દી હલ આવે, બસ એટલું કહીને અમારે બધી કોલોનીવાળા કૃષ્ણાનગરના બહુ જ મહેનત કરે છે, પણ શું કરીએ કે કોઈ જવાબ તો આવવો જોઈએ, સમસ્યાનો હલ તો આવવો જ જોઈએ। એટલા માટે આજે બધા લાસ્ટ વાર આવ્યા છીએ, અમે આમ તો કહીએ છીએ કે લાસ્ટ વાર આવ્યા છીએ કે ભાઈ હવે અમે પછી ઉપર કરશું આ કંઈક, કે કાલે જ આવી જશે, હવે અમે કાલ સુધી વાટ જોઈએ જ છીએ કે ભાઈ શું કરે છે, કીધું છે તો કરશે, અમને એમ લાગે છે કે કરશે, પણ કરવું જ જોઈએ ખરેખર, કે આ સમસ્યાઓ બહુ મોટી છે, તમે સામાન્ય ન લ્યો, કેમ કે ઘરમાં માંદા પડશે બધા।